નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય ડુંગળી ઉપર ક્લોઝઅપ લગાવી છે? જો ના લગાવ્યું હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે લગાવવાનું શરૂ કરી દેજો. મિત્રો, તમારે એક મોટી સાઇઝની ડુંગળી લેવાની છે અને ત્યારબાદ તમારે મિત્રો ચપ્પુની મદદથી ડુંગળીનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને તમારે વ્યવસ્થિત સમતલ કાપી લેવાના છે અને એક ફોતરી ઉપરની હોય એ પણ તમારે કાઢી લેવાની છે. આટલું કર્યા પછી હવે મિત્રો તમારે તેને એક ડીશમાં અથવા રકાબીમાં તમારે મૂકી દેવાની છે અને ત્યારબાદ તમારે લેવાની છે એક ક્લોઝઅપ, જે લાલ ટૂથપેસ્ટ આવે અને તમારે મિત્રો થોડી એવી લાલ ટૂથપેસ્ટ એટલે કે ક્લોઝઅપ તમારે ડુંગળીના એક ઉપરના ભાગમાં તમારે લગાવી દેવાની છે. હવે મિત્રો આટલું થઈ જાય પછી હવે તમારે 5 થી 6 જેટલા લવિંગ લેવાના છે અને આ ક્લોઝઅપ જે લગાવી હતી એના ઉપર તમારે વચ્ચેના ભાગમાં વ્યવસ્થિત તમારે મૂકી દેવાના છે અને ત્યારબાદ તમારે લેવાની છે એક કપૂરની ગોટી અને એને પણ તમારા લવિંગની ઉપર વચ્ચેના ભાગમાં મૂકી દેવાની છે. આટલું કર્યા પછી હવે તમારે મિત્રો એક માચિસની મદદથી તમારે દિવાસળીની મદદથી તમારે આ કપૂર ગોટીને પ્રગટાવવાની છે અને હવે આ જે ડુંગળીનો દીવો બનીને તૈયાર થયો છે એ જ આપણા માટે ખૂબ જ કામનો છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, આ જે દીવો બનીને તૈયાર થયો છે એને તમારા આખા ઘરની અંદર ફેરવવાનો છે અને જે ધુમાડો આમાંથી નીકળશે એ ખૂબ જ કામનો છે. તમારા ઘરમાંથી જે પણ નકારાત્મક ઉર્જા હશે બધી દૂર થઈ જવાની છે અને હકારાત્મક ઉર્જા છે તમારા ઘરમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત આ જે ધુમાડો છે તેના કારણે તમારા ઘરમાંથી જીવજંતુ જેમ કે માખી, મચ્છર, વંદા વગેરે પણ દૂર થઈ જવાના છે. તો તમારા ઘરની અંદર બધી જગ્યા પર તમારે આ દીવો મૂકવાનો છે. તો તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.